ગોપીઓ કૃષ્ણને ઠપકો આપે છે, હે કૃષ્ણ, તમે ઘટ ઘટની અંદર વ્યાપ્ત છો. મૈવમ વિભોર હતિ ભવાન ગદિતુમ નૃશંસ. અમારા હૃદયની અંદર શું વાત ચાલે છે એ આપ જાણો છો. હે શ્યામ સુંદર, તમારે આવા નિષ્ઠુર અને કઠોર વચન ન બોલવા જોઈએ. સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. અમને ઘર છોડવાનો શોખ નહોતો. હે કૃષ્ણ, તમને પ્રેમ કરીએ, તમારા ચરણોને પ્રેમ કરીએ, માટે અમે ઘરબાર ભાઈ બાપ દીકરા મા બાપ બધું જ છોડી એટલે આવ્યા. અમને તમારા ચરણારવિંદની અંદર અનુરાગ છે, પ્રેમ છે. કનૈયા, અમને એટલી તો ખબર છે કે તમે સ્વતંત્ર છો અને હઠાગ્રહી છો. તમે હંમેશા તમારું ધાર્યું જ કરનારા છો. તમારી ઉપર અમારું કોઈ વશ નથી. પણ છતાંય જે પ્રમાણે પરમ પુરુષ નારાયણ મુમુક્ષુ જીવાત્માને પ્રેમ કરે ને એ રીતે હે કૃષ્ણ, તમે પણ અમને પ્રેમ કરો. તમે અમારો સ્વીકાર કરી અમને ધન્ય બનાવો. હે શ્યામ, તમારા મુખે સુંદર ધર્મનું રહસ્ય સાંભળી અમે પાવન થયા. તમે અમને અમારો ધર્મ બતાવ્યો. અમારી ફરજ શું છે પતિ તરફની એ તમે બતાવી. કનૈયા, એક વાર નહીં 100 વાર તમારી વાત સાચી કે પોતાના પતિ પુત્ર પરિવારજનોની સેવા કરવી એ સ્ત્રીઓનો ધર્મ છે. આ અક્ષરશઃ બરાબર છે ને યોગ્ય છે. પણ કનૈયા, તમારા ઉપદેશ પ્રમાણે જ અમે તમારી સેવા કરવા આવ્યા છીએ. અમારા પતિમાં પણ તું છે, બાળકોમાં પણ તું છે, સાસુમાં પણ તું છે, સસરામાં પણ તું છે. તો બધાઈને સેવવા એના કરતા ડાયરેક્ટ તને સેવી લઈએ તો તમામની સેવાનું ફળ મળે એટલું અમે જાણીએ છીએ. હે કૃષ્ણ, તમે સમસ્ત દેહધારીઓના આત્મા છો. તમે સમસ્ત દેહધારીઓના પ્રિયતમ છો. 100 વાતની એક વાત અમે એટલું જ જાણીએ, તમે જ વિશ્વના માતા પિતા પતિ પુત્ર પત્ની બધું જ તમે છો. અમે એટલું જ જાણીએ, તમને પ્રેમ કરે ને એટલે આખા વિશ્વને પ્રેમ કર્યાનું ફળ જીવને પ્રાપ્ત થાય. ભગવાનને પ્રેમ કરવાથી કોઈની પતિવ્રતા ભક્તિ ખંડિત થતી નથી. કારણ પરમાત્મા એ પતિનામ પતિ છે, તમામ પતિઓનો પતિ છે. આકાશાત પતિતમ તોયમ યથા સાગર ગચ્છતિ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી પાણીનું ટીપું પડે ને એટલે નક્કી છે કે એ ટીપું દરિયે જઈને મળવાનું છે. એ જ રીતે હે કૃષ્ણ, તમને પ્રેમ કરે ને એટલે આખી દુનિયાને આખા જગતને પ્રેમ પહોંચી જાય. પછી વ્યક્તિએ શું પ્રેમ કરવું? અને માટે જ કનૈયા, જે આત્મજ્ઞાની લોકો છે ને એ તમને જ પ્રેમ કરે છે. અદ્ભુત જ્ઞાનની વાર્તા ગોપીઓએ શરૂ કરી છે. આત્મજ્ઞાની પુરુષો હે કૃષ્ણ તમને પ્રેમ કરે છે કારણ તમે નિત્ય છો, સર્વના આત્મા છો. ઘરવાળો ખંડિત થવાનો છે, મરવાનો છે.
અનિત્ય અને દુઃખદ એવા પતિ પુત્ર પરિવારથી શું પ્રયોજન જો આપણને શાશ્વત અને નિત્ય એવા પરબ્રહ્મની પ્રાપ્તિ થતી હોય. મીરાબાઈનું પદ છે, સરસ. મીરાબાઈએ ભજનની અંદર ગાયું છે કે પરણવું તો એવી જગ્યાએ પરણવું કે જ્યાં પરણ્યા પછી વૈધવ્ય ન આવે. તો એવું એક જ પાત્ર જગતમાં છે, પરબ્રહ્મ નારાયણ, કે જેની સાથે જોડાઓ તો તમને વૈધવ્ય ન આવે. બાકી બધી જ બરણીઓ તૂટવાની છે, બધા જ ફૂટવાના છે. આમાંથી કોઈ કાયમી છે ખરું? 50 વર્ષ પછી શ્રાવણ મહિનો હશે અને મંદિરે હશે ને આ જગ્યાએ હશે, પણ આપણામાંથી કેટલા હોઈશું? અને હોઈશું તો નકશા કેવા હશે આપણા? દાંત નહીં હોય ને બોખા હોશું, કાં તો હપુચા જતા રહ્યા હશે વાળ, કાં ધોળા થઈ ગયા હશે, 2-4 વાળ હશે. બે ચાર વાળ જેને હોય ને એ પાછો દાંત્યો તો રાખતો જ હોય કાંસકી. મારા ભરૂચમાં છે એક ભાઈ, તો આમ 2 મિનિટ થાય ને આમ માથે મારે. હું કહું છો તો અડધા ઉજડે છે મને, હવે એની જરૂર જ નથી. હવે 4 વાળ છે, 4 માંથી એકાદ ભરાઈ ગયો દાંત્યામાં તોય તૂટી જાય, કોઈ ગેરંટી નહીં. મીરાબાઈએ સરસ પદ ગાયું છે, હું શબ્દ ભૂલી ગયો પદનો. મીરાબાઈ એમ કે છે પરણવું તો પુરુષોત્તમ નારાયણને પરણવું. પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મરું રે સખિયલ બેલો વરનંદલાલ વરુ. વરનંદલાલ વરુ રે સખિયલ બેલો વરનંદલાલ વરુ. હે મનમોહન, અમારા માટે તો પતિ ગણે, અમારા માટે મા ગણે, બાપ ગણે, દીકરા ગણે, જે ગણે ને એ કૃષ્ણ તું છે. એટલે અમે તારા માટે દોડીને આવ્યા છીએ. અત્યાર સુધી અમે અટવાયેલા હતા, જ્યાં સુધી તારી પ્રાપ્તિ નથી થઈ. હે પરમેશ્વર, અમારી ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરો. અમે બહુ લાંબા સમયથી તમને પ્રાપ્ત કરવાની આશારૂપી વેલને પાળી પોષી અનેક વ્રત તપ દાન કરી અને મોટી કરી છે, એનું છેદન ન કરો. તને મેળવવા માટે ઉપવાસ કર્યા, તને મેળવવા માટે ભૂખ્યા રહ્યા, તને મેળવવા માટે અમે યમુનાજીની અંદર અડધા શરીરે ઉઘાડા શિયાળાની અંદર સવારના 4 વાગે જઈને ઊભા, તને પ્રાપ્ત કરવા માટે. હે શ્યામ, અત્યાર સુધી અમારું ચિત્ત એ ઘરના કામકાજમાં લાગેલું રહેતું, અમારા હાથ પગ પણ ઘરના કામકાજમાં લાગેલા રહેતા. પરંતુ જ્યારથી તું મળ્યો ને ત્યારથી ન તો ઘરનું કામ થાય છે કે ન ઘરના કામમાં મન ચોટે છે, કારણ તે અમારા મનને હરી લીધું છે. તે તો કહ્યું, તે તો કહી દીધું કે ભાઈ જાઓ વ્રજમાં, પણ કરીએ શું વ્રજમાં જઈને? તે કહ્યું કે પતિઓને પ્રેમ કરો. બહુ સાચી વાત. કદાચ જઈએ, અમારી કફોડી સ્થિતિ એ છે, અમારા પગ હવે ઈચ્છે ને જવા તો પગ ચાલે એમ નથી. એક ડગલું ખસવા અમારા પગ તૈયાર નથી કનૈયા તને છોડીને જવા. અમે વ્રજમાં કઈ રીતે જઈએ? અને ત્યાં જઈએ તો કરીએ શું? કનૈયા, હૃદય કોઈને આપવું
શરીર કોઈને આપવું એ ક્યાંનો ન્યાય છે? અમારું હૃદય તો કનૈયા તે હરી લીધું છે. અમે ઘરે જઈશું ને તો પતિની સામે અમારું શરીર હશે, હૃદય નહીં હોય.